જય માતાજી મિત્રો, જય ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આ એક્સેસ છે અમારી પાસે, એક્સેસ 125 છે ન્યૂ મોડલ। આના અંદર ઓઇલ ચેન્જ કરવાનું છે, તો ઓઇલ ચેન્જ કઈ રીતે થાય છે તો તમને બતાવું। તો એક્સેસ ન્યૂ મોડલમાં એક્સેસ ન્યૂ મોડલ 125 સીસીમાં ઓઇલ કઈ રીતે બદલવું, તો એના માટે આ વિડીયો છે। તો તમને બતાવું કે આના અંદર કયા નંબરનું પાનું લાગશે। તો સૌથી પહેલાં તો તમારે પાનું લઈ લેવાનું છે, 16 નંબરનું બોક્સ પાનું અથવા તો રિંગ પાનું લાગશે। અને એના અંદર જે બોલ્ટ આવે છે અહીંયા આવે છે, તમને બતાવી દઉં કેમેરામેન, અહીંયા આ બોલ્ટ આવે છે, આંગળી કરીને બતાવી દઉં। જો આ બોલ્ટ છે, આના અંદર બોક્સ પાનું લાગશે અથવા તો રિંગ પાનું પણ લાગશે 16 નંબરનું। આ બોલ્ટ આપણે ખોલી દેવાનો છે, બરાબર છે। આ બોલ્ટ આપણે ખોલી દઈશું એટલે જૂનું ઓઇલ બધું બહાર નીકળી જશે। હું તમને કાઢી બતાવું છું। તો તમારે પણ ઓઇલ બદલવું હોય, તમારે એક્સેસ હોય તો જાતે તમારે બદલવું હોય તો તમે કઈ રીતે બદલી શકો છો, આરામથી બદલી શકશો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો જોઈ શકો છો આ રીતે આવું બોક્સ પાનું હોય અથવા તો રિંગ પાનું, અમારી પાસે આ બોક્સ પાનું છે। તો આનાથી આપણે ઓઇલ કાઢી દઈશું, તમે જોશો ઓઇલ નીકળશે, જોઈ શકો તમે ઓઇલ નીકળે છે બહાર। આના અંદર ઓઇલ ઓછું છે અને આના અંદર એક ફિલ્ટર પણ આવે છે। તો એ આપણો આ રીતે તમે જોઈ શકો છો ઓઇલ આપણે બહાર કાઢી દઉં, બધું ઓઇલ પૂરું બહાર કાઢી લઈશું। એકવાર એવું હશે તો આને એક્સેસને આપણે એકવાર સ્ટાર્ટ કરી લઈશું। એકવાર સ્ટાર્ટ કરીશું એટલે બધું ઓઇલ જે બીજું ફસાઈ ગયેલું ઓઇલ હશે અંદર એન્જિનમાં એ બધું બહાર આવી જશે। તો એકવાર હું તમને ચાલુ કરીને બતાવી દઉં છું। જોઈ શકો અહીંયા નીચે પણ ઓઇલ નીકળે છે। તો આવી રીતે થોડું ચાલુ પણ કરી લેવાનું, એક સેલ મારીને ચાલુ કરીને 5 સેકન્ડ રાખીને પછી બંધ કરી દેવાનું એક્સેસને। તો આ ઓઇલ આપણું નીકળી ગયું છે। તો હવે આપણે જે આ ઓઇલ બોર્ડ છે આપણે ફિટ કરી લઈશું, બરાબર છે। આ બધું બોર્ડર બરાબર સાફ કરી લઈશું। તો પહેલાં હું આને સાફ કરી લઉં છું, સાફ કર્યા પછી તમને બતાવું છું। તો ઓઇલ બોલ્ટ વાખ્યા પહેલાં આને જે આ બોલ્ટ આવે છે એના ઉપર રિંગ અને જે નીચેનો જે ઓઇલ બોલ્ટનો જે ફિટ કરવાનો ભાગ છે એ પણ આપણે સાફ કરી લેવાનો, બરાબર ગાભાથી આ રીતે ક્લીન કરી લેવાનું, જેથી કરીને શું છે કે એના અંદર માટી બાટી ચોંટી ગઈ હોય તો ઓઇલ લીકેજ ના થાય। તો આપણે સાફ કરી લીધું અને પછી આ બોલ્ટને આ રીતે આપણે ફિટ કરી લઈશું। તમે જોઈ શકો છો કે હું આને ફિટ કરી દઉં છું। આ રીતે આપણે આને ફિટ કરી લેવાનો છે બોલ્ટને। તમારે બોલ્ટને થોડો સરખી રીતે હાથથી પહેલાં ચડાવવાનો અને પછી ટાઈટ કરી દેવાનો પાનાથી। તો આ બોલ્ટ આપણો ચડી ગયો છે, હવે હું પાનાથી ટાઈટ કરી દઈશ। તો તમે જુઓ છો આ રીતે પાનું લઈને અને પછી હું એને ટાઈટ કરી લઉં છું। આ રીતે આપણે બોલ્ટ કોઈપણ ગાડીનું ઓઇલ તમે બદલો તો એનો જે એન્જિન ઓઇલનો બોલ્ટ હોય છે એ ટાઈટ તમારે મીડિયમ ટાઈટ કરવાનો, બહુ ટાઈટ નહીં કરવાનો। ઘણા લોકોને શું હોય છે કે ફૂલ ટાઈટ કરી દો ઓઇલ લીકેજ ના થાય એવું માનતા હોય છે। ફૂલ ટાઈટમાં એલ્યુમિનિયમ બોડી આવે, આટા ખરાબ થઈ શકે, એટલે મીડિયમ ટાઈટ જ કરવાનો। તો તમે જોઈ શકો આટલું જ ઓઇલ નીકળી છે, ગ્રાહકની થોડું ધ્યાન ઓછું આપ્યું છે અને એના હિસાબે આટલું ઓઇલ નીકળી છે। આના અંદર 900 ml ઓઇલ આવે છે, પણ આ જોઈ શકો તમે કેટલું ઓછું છે, 200-300 ગ્રામ જ ઓઇલ છે। તો આપણે ઓઇલ જૂનું કાઢી લીધું છે, હવે આપણે નવું ઓઇલ નાખીશું। નવું ઓઇલ નાખવા માટે તમે બુશ આવે છે, આ બુશ જે ઓઇલ ગેજ કહેવાય અને અમારી ભાષામાં આ ઓઇલ ગેજ આપણે બહાર કાઢી લઈશું, પકડવાથી ખોલી લઈશું અને ખોલી અને પછી બહાર કાઢી લઈશું। ઓઇલ ગેજ બહાર કાઢ્યા પછી આવું નારચું કોઈ પણ રીતે તમારે જોડે આવું નારચું ના હોય તો તમે ગમે તે નારચું તમે ઘરે વાપરતા હોય તેલ બેલ પૂરવામાં કે કોઈ રીતે જે આપણે ઘરમાં વપરાતું હોય નારચું, એવું નારચું લઈ અને ઓઇલ નાખી દેશું। તો આ ઓઇલ છે અમારી પાસે HP રેસર, આના અંદર એક્સેસ ન્યૂ મોડલ હોય, એક્સેસ ઓલ્ડ મોડલ હોય તો એના અંદર 900 ml ઓઇલ આવશે। 10-30 ઓઇલ નાખો, 20-40 નાખો, કોઈ વાંધો નહીં। આ HP કંપનીનું છે, સારું છે। તો આ ઓઇલ આપણે આમાં નાખી લઈશું। તો આ રીતે આપણે ઓઇલ કમ્પ્લીટ ઘરે બદલી શકીએ છીએ આરામથી। તો ઓઇલ બદલવાની આટલી પ્રોસેસ હોય છે, આમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી, તમે ઘરે આરામથી પણ બદલી શકો છો। તો આ રીતે તમારે નારચું હોય એ નારચામાંથી ઓઇલ અંદર આ રીતે તમે પૂરી શકો છો। ઓઇલ પૂર્યા પછી જે ઓઇલ ગેજ છે એ તમે માપી શકો છો કે ઓઇલ બરાબર આવી કે નથી આવી। જે આ જે તમે જોઈ શકો છો, આ જે માર્કિંગ આપેલું છે આટલી આ પટ્ટી છે, આ પાતળી, આટલા સુધી ઓઇલ બતાવવું પડે। આપણે ઓઇલ ગમે ત્યારે બદલીએ અથવા તો ચેક કરીએ તો આટલા સુધી એનું ગેજ છે, મેક્સિમમ ગેજ છે। તો આપણે આને અંદર નાખી જોઈશું આટા ચડાવ્યા વગર। આટા મેં ચડાવ્યા નથી તો જોઈ લઈએ આપણે। તો તમે જોઈ શકો છો આટલું ઓઇલ આવી ગયું।
હજુ ચાલુ થશે તો થોડું નીચે જશે. તો કમ્પ્લીટ ઓઇલ ગેજમાં પણ ઓઇલ બતાવે છે. તો આ રીતે પછી આપણે હાથથી આના જે ઓઇલ ગેજના આટા છે એ હાથથી ચડાવી લેવાના, સીધા કમ્પ્લીટ દોઢા ના ચડવા પડે. પ્લાસ્ટિકનો બોલ્ટ આ ગેજ આવે છે એટલે ટાઈટ પણ વધારે નહીં કરવાનો. આ રીતે એક્સેસ હતું અમારી પાસે. તો એક્સેસમાં તમે આ રીતે તમારી પાસે એક્સેસ હોય તો તમે ઓઇલ ચેન્જ કરી શકો છો. તો વિડીયો કેવો લાગે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે. જય માતાજી.